मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। और आप मेरे पीछे जो देख रहे हैं वो है पान पराग की चॉकलेट। देखिए, है ना पान पराग। મમ્મી મારી આટું કેરી સુધા દે છે કારણ કે આજે શું છે મમ્મી? મંગળવાર છે એટલે આપણે મંગળવાર રહીએ છીએ। સ્વાગત કરો લોકોનું। હેલો એવરીવન। હેલો એવરીવન। જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ। બીજું તો શું કહેવાનું? તે હું પણ કાંઈ બોલવા મંડે કાંઈ ખબર પડે છે નહીં। જો ભાઈ કેરી આવી ગઈ છે જબરદસ્ત। આ ગીરની કેરી છે ભાઈ, ગીરની કેરી લઈ આવ્યા છે મામા। ગીરની આમ જોવો તમે, ખાલી આમ હવારમાં કેરી ખાવાની મજા જ અલગ છે ભાઈ। જોવો, આ હા હા હા, ઓહો હો હા, થોડી ખાટી છે પણ હાલ છે, વાંધો નહીં। હા 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 હા, મામાને ઘરે મોજ જ હોય। આપણે મામાને કહીને કેરી, મામા કે કેરી, મામા કે શ્રીખંડ, તમારે કે શ્રીખંડ। પછી થોડાક દિવસ પછી મામા એમ કે હવે સુરત, તો આપણે કેવું પડે હા સુરત હાલો જઈએ। મામાનો ટકો કરી નાખ્યો, ટકો અત્યારે 3 દિવસમાં તો ટકો કરી નાખ્યો મામાનો। મામા મહિનો છે, હજી પૂરો થયો નથી ત્યાં પૂરો થાય ને પછી વાંધો નહીં। અત્યારે તો મામા મહિનામાં ટકા થતા જ હોય બધાને ઘેરે, આપણી ઘેરે નહીં। મારાને ઘેરે તો 4-4, 5-5 બેનો હોય, બધી હામટીઓ આવે થી મામો એકલો શું કરે? તોય નથી કે મામો 2 મહિના પહેલા હે ને તૈયારી કરવા માટે કે આ બધા આવશે ને તો મારે કેમ ખવડાવવા બધાને। મામા મહિનો નજીક આવે છે। વાહ ભાઈ વાહ, કેરી છે જબરદસ્ત। દાદાએ હવારમાં કહી દીધું છે હાલો ભાઈ ગાડી કાઢો, કામ આવી ગયું છે આપણું। કામમાં એમ છે કે આપણે જવાનું છે સમેટીએ। સમેટી ખબર, ગામડામાં સમેટી હોય તો સરકાર થોડુંક અનાજ આપે તમને લોકોને, એટલે એ આવે ને, બહુ મજા આવે હો સમેટીમાં। બધું સમેટીના ચોખા બહુ મજા આવે ખાવાની। કેમ મમ્મી? ગાડી આપણે ગાડી લઈ પેલા સાફ કરી લઈ। મમ્મી એક કપડું આપો ને ગાડીનું। 4 વાગી ગયા પણ તડકો ઓછો નથી જો મારા ભાઈ। જો ભાઈ, ઓહો બાપ, બહાર નો નીકળાય। એ આવો તડકો છે ભાઈ, અહીંયા આવો તડકો છે। હા, વોટ ઇઝ ધીસ? આ શું છે? સ્પંચ છે ફેશિયલ માટે, કુલિંગ માટે। ઠંડુ પાણી છે, ચીલ પાણી। ઓહો હો, મમ્મીને મજા આવશે। ઓહો મમ્મી, મમ્મી છે ને આપડા ખુશ થઈ ગયા છે। શું કામ ખબર તમને? હે શું કામ ખબર છે? જો અહીંયા મામીએ જો બધી વ્યવસ્થા કરી છે। જો તમે આમ ખાલી આ બધા ફેશિયલ ની કીટ છે આખી, એટલે આજે આ છે ને ઉદ્ઘાટન કરવાનું બાકી છે હજી। એટલે આ બધું જો આ ફેશિયલ ની કીટ બધી હમણાં ખુલે છે અને નવી હમણાં મમ્મી ઉપર ટ્રાય થાય છે। હવે કેવું રિઝલ્ટ આવે ને બધું મમ્મીને સહન કરવાનું। કાળું ધોળું જે રિઝલ્ટ આવે આપણા મામા ને મામી છે ને બ્યુટી પાર્લર વાળા ને હેર કટિંગ વાળા બધા બે ભેગા છે। પાર્લર ખોલવાનું છે, પાર્લરના ઉદ્ઘાટનમાં આવવું જોઈએ આપણે। ટેસ્ટિંગ બધું ચાલુ છે। જો આ બધું પીછી આવી ગઈ છે। જો મામીનું પાર્લર જુઓ તમે ખાલી, ઓહો હો, કેટલું મોટું પાર્લર છે આમ જુઓ। અમારે હજી ઘરે પાર્લર છે, હજી દુકાન અમારા માટે જગ્યા બહાર રાખેલી છે, બનાવવાનું બાકી છે। જો આ એવોર્ડ છે, આ બધા જો ધવલ ટાટમિયા, આ બધા એવોર્ડ છે આપણા મામાના। મામા છે બહુ મોટા બ્યુટી પાર્લર વાળા, હેર કટિંગ સલૂન વાળા। કેમ આ બેન ને સારું, કેમ ઘરમાં બ્યુટી પાર્લર એમ જ હોય ને, ઘરના હોય ને શું કે બહાર જવાય છે। બેન બ્યુટી પાર્લર ની કીટ લઈને આવ્યા છે, ફેશિયલ ની કીટ, પણ હવે એ નવું ટ્રાય કરે છે। લોટસ પ્રોફેશનલ। અમારા મામી ફેશિયલ કરી દે। અમારા મામા છે ને હેર કેમિકલ વાળા છે, મામી છે ને એ મેકઅપ આર્ટિસ્ટ છે।
જે બધું આ હજી ઇનોગ્યુરેશન થાય છે જો ને નવું વસ્તુઓનું ઓપનિંગ છે આ બધી વસ્તુની. આ મમ્મી સૂઈ જશે મને લાગે આ મમ્મી સૂઈ જશે. હા 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 ઓહો હો આ ઓલા જેવી સ્મેલ છે. પાવડર ન આવે ખબર હોય તો પોન્ડ્સનો પાવડર મમ્મી જોન્સન બેબી. હા વાહ ભાઈ વાહ. થોડું ઓલું છે આમ ચીકણું છે બધું. પૂરું ત્યાં પહેલાનું બધું કહી દીધું છે ને. આપણે મામા ને મામી બી અહીંયા કારીગર છે. જે લોકોને કઈ કરાવવું હોય ને એટલે આપણે આવી જાજો. આ બધું આપણા ગામમાં આમ જો તમે વસ્તુ જો વસ્તુ જો તમે ખાલી આ બધી પ્રોફેશનલ વસ્તુ રાખેલી છે બધી. મમ્મી ખુશ થઈ ગયા જો. એમાં હું ખુશ હોઉં. મમ્મીનું મોઢું હજાર થોડું થઈ જાવ. હાલો મમ્મી સુઈ જાવ. ક્યાં હું જાઉં વાળ કપા. થોડુંક મારું વાળ કંઈક થોડાક મોટા થઈ ગયા છે ને તો સારું વાળ કપાઈ નવું. કેમ હો ને કે તમે ફેશિયલ કરી નાખજો. એ હવે મામા કોને ખબર કેવા કાપી. ચાલો આવજો. हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल एंड दिस इज़ नेक्स्ट डे. क्योंकि कल कुछ शूट नहीं हुआ था, आज कुछ करेंगे शूट, बढ़िया सा शूट करेंगे. और मम्मी क्या कर रही रे? શું કરી રહ્યા છો મમ્મી? મમ્મી આજે પાન પરાગ બન્યા છે જબરદસ્ત. મમ્મી રોજ પાન પરાગ જ છે. રોજ પાન પરાગ બને છે. એક દી ઓરેન્જ બને, એક દી પાન પરાગ બને. અને તમે જોઈ શકો છો એમ આપણે થઈ ગયા છે નાના છોકરા. આપણે 3 વર્ષ ઉંમર ઘટાડી નાખી છે મમ્મી આપણે. હે કેવો લાગો છે સર? કમેન્ટ તો કરજો થોડોક. આમ જો આમ હાય કેવો લાગુ છું મમ્મી? સરસ એકદમ. હે એકદમ રેડી લાગુ છું ને? સમજો વાળ બળ આપણે કપાઈ નહીં ખાશે. પાછળથી બતાવીએ, પાછળથી કેવા લાગુ છું? સમજો સરસ એકદમ લાગુ છે ને જબરદસ્ત. તો એમ છે તે મામાને ઘરે આવીને આપણે બહુ મસ્ત થઈને વહી જવાનું. કેમ મમ્મી? મમ્મી અહીંયા જો ને આજ સવારે આજે 4 દિવસ પછી મમ્મીએ કપડાં ધોયા. આરામ ઉપર હતા મમ્મી, આરામ ઉપર. આજે કપડાં ધોયા છે મમ્મીએ. અહીંયા તો આરામ જ હોય ને માવતરની ઘેર. હવે એને ઘરે જવું એવું કરે છે, પણ અમે ના પાડી શકીએ. તમે રોકાવ એવું કરી છે. એવી વસ્તુ છે. એટલે અહીંયા જો આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે. થોડુંક લેટ છે કારણ કે આપણે લેટ ઉઠ્યા હોય ને એટલે જો આ બધું અથાણું ને ચાન. અરે ગામડામાં છે ને ભાઈ મજા જ આવે ભાઈ આપણે. એને આવું બધું હોય ને એટલે મજા જ આવી જાય આપણે. જો ચા છે, પાણી છે, આ છે, તે છે. ચાલો એમ ખાઈ લો, મજા કરી લો, પછી તમને પાછો આવીને મળું. દાદા પાસે જઈએ આપણે. ચાલો ભાઈ, નાસ્તો કરી લીધો છે. મમ્મી અહીંયા જો જોવે છે બાબાજીનો સત્સંગ. પ્રેમાનંદજી મહારાજ છે ને આપણે, પ્રેમાનંદજી મહારાજ, એનો સત્સંગ જોવે છે એ. ओके, और हम आए हैं बाहर. हमारा फ़ोन तो मम्मी लेके बैठ गई है. दादा यहाँ से कहाँ गायब हो गए? दादाजी नहीं मिल रहा है भाई, बहुत नहीं मिल रहा है. ओ कुकू, ए कड़कड़िया, इधर आ बेटा. यहाँ છે ને એક કાચબો ગયેલો છે અંદર. આ પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશન ઓલું છે, ત્યાં એક છે ને કાચબો ગયેલો છે અંદર. કોને ખબર ક્યાં ગયો હોય, કારણ કે રસ્તા ઉપર આવી ગયો હતો. વરસાદ આવ્યો ને તો કાચબો બહાર નીકળીને અહીંયા રસ્તા ઉપર આવી ગયો હતો. તો પછી એક 4-wheeler ભાઈએ છે ને ઊભી રાખીને અહીંથી પછી ત્યાં મૂકી દીધો હતો. ત્યાંથી છે ને કાચબો અંદર વહી ગયો છે. બહુ મસ્ત કાચબો છે. જો આ પાછો આવશે ને, જો ટાઈમ મળશે ને તો ત્યાં જાશું, કાચબાને મળશું આપણે. મજા આવશે. મજા. મમ્મી નીકળવું કરે છે, પણ હવે મેં કીધું તમે શનિવારે રાતે નીકળજો, આપણે બધા બેને નીકળવાનું છે. તો રવિવારે સવારમાં પહોંચી જઈએ એમ, તો આરામ થઈ જાય રવિવારે એક દિનમાં. થઈ ગયો. બાબાજીનો સત્સંગ સાંભળાય છે. સફળતા
કોના હાથમાં છે શું છે એવું બધું સાંભળે છે. પંખો અમારો ધીરે ધીરે ચાલે છે. નવરા માણસો ભાડા નથી ને લીંબુ ને ટમેટા લેવા મોકલે છે કે શરમ આવી જાય શરમ તમને. એ લીંબુ લેતો આવજે ને ધાણા લેતો આવજે ને ટમેટા લેતો આવજે ને કઈ હું અહીંયા શાક વાળો છું કે બધું લેતો આવું વાત કરો છો તમે. આવી વસ્તુ છે મારા ભાઈ. જો નવરા માણસો હોય ને એના છે ને બધા કામ આપ્યા જ રાખે. એને કરતાં છે ને થોડું થોડું કામ કર્યું રાખે. કાંઈ ન હોય કામ ને તો લેપટોપ લઈને બેસે એમ કે હા કામ કરે ચાલ ને બિચારો નથી કાંઈ કેવું. તો એમ કે લીંબુ લેતો આવજે ધાણા લેતો આવજે ને ટમેટા લેતો આવજે ને હારે આદુ નખાવજે પાછો. જો જો એ કીધું નહોતું પણ મેં થોડું યાદ કરાવ્યું તો પાછા કહે છે. જો ખાવાનું થઈ ગયું છે રેડી હો ભાઈ. ખાવાનું રેડી થઈ ગયેલું હે. ચાલો તે આ બંધ કરજો. હા દાદાને અહીંયા કુલર ચાલુ કરી દીધું છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. કેરી બેરી સુધારાઈ ગઈ છે નથી સુધારાણી. ઓહો છાઈસમાં બરફ નાખી દીધો છે. વાહ ભાઈ વાહ. વોટ ઇઝ ધીસ પાપડ. ઓહો સલાડ બલાડ. આ હા હા ફૂલ ધાણું મમ્મી ફૂલ ભાણું. પવન આવે ને એટલે અહીંયા બેઠા તો દાદા એ જગ્યા ફેરવી નાખી જાય ને. ચાલો જલ્દી કેરી સુધારો જલ્દી मम्मी. केरी सुधारने का बाकी है अभी. रोटी बोटी हो गई है. खाना वाना तैयार हो गया है. खाना बाकी है सिर्फ खाना बाकी है. પવન બહુ મસ્ત આવે છે અહીંયાથી. દાદાએ જગ્યા ફેરવી નાખી. સાઈડમાં જો શું છે લવિંગ છે તજ છે શું છે. વાહ ભાઈ વાહ. લાવો લાવો જલ્દી અહીં કેરી આપી દો એક પેલા. હા હા મમ્મી કેરી તો જો એ આજે. ઓહો કેરી મામાના ઘરે મજા આવી ગયો. હવે કેરી પાકી છે હરખાઈ ની હો મામા. મજા આવી ગઈ. મજા કેરી ખાવાની મજા. પાકવા માંડી હો. હજી ખોખું લઈ લો એટલે 11 સુધી હાલે. 11 સુધી હાલે કે 11 હાલે. 900 રૂપિયા. 900 રૂપિયા ખાલી 900. તાલાલા ગીરની કેરી છે ને. કેરી છે ને આપણે ખાઈ નહીં પેલા. બરોબર ને આવી જોઈ ને. અરે બાપ રે બાપ એક નંબર. આ જે કેરી છે ને ખરેખર અસલ એમ લાગે કે આપણે બેઠા બેઠા જે ખાતા હોય ને વાત જ ન થાય. ઓહો કેરીની વાત જ ન થાય હો. પૂછમાં મન કાંઈ પેલા ખાવા દેવું. કાંઈ ઉપાધિ છે અહીંયા. અહીં હું ઉપાધિ હોય નકર સુરત તો 3 વાગે નવરા થઈને હુવે ને 4 વાગે પાછું જાગી જવાનું. કારણ કે બાપુ ડોન આવી જાય એટલે. આ મારું જિમ્મેદારીનું પોટલું અમે અમારા વહુને દઈને આવ્યા છે. હા જિમ્મેદારીનું પોટલું તમને કેવું સંભાળી રહ્યા છે સારું કે બહુ 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 ખૂબી નિભાવે. બહુ ખૂબી નિભાવે છે. તમારા તારીફ થઈ રહી છે. તમે જો મારા ભાભી જોઈ શકતા હોય તો એટલે અમને નિરાશ છે. નિરાશ છે તમને તો હજી ભાભી 3-4 દિવસ રોકાય તો વાંધો નહીં ને. કોલ કરીને કહી દેજો મારી મમ્મીને 3-4 દિવસ રોકાવ. કાંઈ ઉપાધિ નથી અહીંયા હો ને. કહી દેજો મારા ભાભીને કહું છું. ભાભી તો કે છે બિસાડી રોકાવે. હા પણ તમને શું થાય છે રોકાવામાં વાંધો શું છે. પછી એને એમ થાય છે કે હવે ખોટું અહીંયા રહેવાય નહીં મારે. આ કોકના રોટલા ખાવાય એમ કરીને પછી એમ કહે મને કાનમાં. ભલે ને એનું જ ઘર હોય તો કે બીજાના રોટલા ન ખવાય કે આપણે છે ને વયું જવાય. आपने लैपटॉप का वॉलपेपर आपने देख लिया है तो चलिए तो ये वीडियो आप यहाँ तक ही रखते हैं. तो मिलते हैं आपसे कल
अगर आपको वीडियो अच्छा लगा हो तो लाइक करिएगा, शेयर करिएगा और सब्सक्राइब करिएगा. હા નેટ આવતું બંધ થઈ ગયું. મમ્મી જોઈ રહ્યા છે મારો બ્લોગ અને બ્લોગમાં નેટ એની પાસે નથી એટલે મામીનું નેટ જોઈએ છે એને અને હું અત્યારે એડિટ કરવા બેઠો છું એટલે મેં કીધું અહીંયા આપણે બ્લોગને એન્ડ કરીએ અને કાલે આપણે ફરીથી મળીશું. ચાલીએ ટાટા બાય બાય સી યુ સૂન.